Hello students, welcome to you all once again on our YouTube channel. Students, in our last video, we talked about Standard 12th English, Unit 3, Read 1, Manage Your Stress. So part 1 we have completed. Now we are going to talk about second part. Students, આપણે પાર્ટ 1ની અંદર જે આ લાસ્ટ લાઇન છે કે યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, કે જો તમે સ્ટ્રેસનો અનુભવ કરો છો તો તમારે માનસિક તણાવની અનુભૂતિ કરવી પડે છે. આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે તમને ઘણી બધી બાબતો પર એકચિત્ત થવું અઘરું લાગે, તમને તમારી યાદશક્તિ વારંવાર દગો દે છે, તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે પરંતુ તમે તો કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા જ નથી. એવા દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હો છો, જે તમારા સ્વભાવથી વિપરીત છે. જે કામ તમે ખૂબ જ ઝડપથી પતાવી શકો છો તેવા કામ કરવા પણ તમને ઘણો સમય લાગે છે, અને તમે કોઈ પણ કામ પૂરા કર્યા વગર જ ઘણા બધા અન્ય કામ પોતાના હાથમાં લઈ લો છો. તો જો આ બધું જો થતું હોય તમારી સાથે તો તમારામાં માનસિક તણાવની નિશાની છે. તમે જેટલી સારી રીતે આ બધા તણાવને જો ઉકેલશો ને તેટલી જ તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે. અને જો તણાવ લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર થવી શરૂ થઈ ચૂકી હોય તો તમારે ઘણા બધા સ્ટેપ્સ લેવા પડે. સો હિયર વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધોઝ સ્ટેપ્સ વિચ કેન હેલ્પ અસ ટુ સેવ ટુ મેન્ટેન અવર મેન્ટલ કેપેસિટી. તો આપણે આપણી જે માનસિક ક્ષમતા છે એને કેવી રીતે બચાવવી, કેવી રીતે જાળવી રાખવી, એના માટેના અહીંયા કેટલાક નુસ્ખાઓ આપેલા છે. તો ચલો આપણે વાત કરીએ એ નુસ્ખાઓનું. તો ધ ફર્સ્ટ વન ઇઝ સ્ટોપ ઓવર થિંકિંગ. તો પહેલું જે છે કયું છે? સ્ટોપ ઓવર થિંકિંગ. એટલે કે વધારે પડતું, અતિશય, ઓવર થિંકિંગ એટલે કે અતિશય વધારે પડતું વિચારવાનું બંધ કરવું. અતિશય વિચારવાનું, વધારે પડતું વિચારવાનું બંધ કરવું. આ આપણો પહેલો નુસ્ખો છે. So let's read the lesson and lines. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking, and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It is not that easy. There is a technique to help yourself during the problem of overthinking. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે વાત કરીએ કે વેન એટલે કે જ્યારે, ટાસ્ક એટલે કે કામ, એન્ડ પ્રેશર્સ એટલે કે દબાણ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ, જ્યારે કામ અને દબાણ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. સ્ટાર્ટ બિલ્ડિંગ અપ એનો મતલબ થાય છે વધવા લાગે છે. બિલ્ડિંગ અપનો મતલબ એવો નથી કે બિલ્ડિંગ બનાવવી, પરંતુ જ્યારે કામ અને દબાણ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ એટલે કે વધવા લાગે છે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. ત્યારે માઇન્ડ છે ને આપણું મન કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. ત્યારે મન વધારે પડતા મીન્સ વધારે પડતા વિચારે ચડી જાય છે. ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. વધારે પડતા વિચારોમાં આપણું મન એ જતું રહે છે ક્યારેક ક્યારેક. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને વિચાર આવે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ એટલે કે તમને વિચાર આવે છે. અને શું વિચાર આવે છે? આઈ વિશ, શાયદ, કે દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. કાશ જો મારા મગજમાં સ્વિચ હોત તો. હેડ એટલે કે આપણું માથું, મગજ, અને સ્વિચ એટલે કે આપણે જે સ્વિચ ચાલુ અને બંધ કરીએ છીએ ને ટ્યુબલાઇટ માટે, ફેન્સ માટે વગેરે વગેરે. તો આઈ વિશ દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ દેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ દેટ હિયર. સો હિયર સ્ટુડન્ટ્સ, આઈ વિશ એટલે કે કાશ. આઈ વિશ દેર વોઝ અ સ્વિચ. કાશ એક એવી સ્વિચ હોત ઇન માય હેડ એટલે કે મારા માથામાં અથવા મગજમાં, દેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ. ફ્લિક કરવું એટલે કે ક્લિક કરવું, હળવેકથી દબાવી શકવું, એમ કે ફ્લિક એન્ડ ટર્ન ઓફ, અને બંધ કરી શકત ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. કે મારા મગજમાં ચાલતા બધા જ વિચારોને મેં બંધ કરી દીધા હોત. આઈ વિશ દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ દેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. કે જો મારા મગજમાં સ્વિચ હોત, કોઈ એ પ્રકારની સ્વિચ હોત કે જે હું ચાલુ બંધ કરી શકું, તો મારા મગજમાં ફરતા બધા જ વિચારોને મેં બંધ કરી દીધા હોત. આગળ જોઈએ. ઇટ ઇઝ નોટ દેટ ઇઝી. પરંતુ આમ કહેલું કરવું એ સહેલું નથી.
ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આ એટલું સહેલું નથી. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. હિયર ઇટ ઇઝ રિટન, અહીંયા લખેલું છે કે દેર ઇઝ અ ટેકનિક, એક તરકીબ છે, એક કળા છે. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ, કે તમારી જાતને જો તમારે મદદ કરવી હોય તો એના માટેની એક કલા છે, એક આર્ટ છે, ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. કે જ્યારે અતિ વિચારની સમસ્યા તમને થતી હોય તો એ દરમિયાન તમારી જાતને મદદ કરવા માટે એક પ્રયુક્તિ છે, એક ટેકનિક છે. તો કઈ ટેકનિક છે, ચલો આપણે એની વાત કરીએ. સો લેટ્સ ટોક અબાઉટ ધ ટેકનિક which is mentioned here, which is said here. Say to yourself repeatedly during the day, I have no expectations and I will deal with whatever happens when it happens. Say to yourself repeatedly. Repeatedly નો મતલબ થાય છે વારંવાર, ઓફનલી, વારંવાર. Say to yourself, તમે તમારી જાતને કહી દો અને વારંવાર કહો. શું કહો? અને પણ ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન તમે તમારી જાતને આ કહેતા રહો. શું કહેતા રહો? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, એટલે કે મારે કોઈ અપેક્ષાઓ નથી. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. એન્ડ આઈ વિલ ડીલ વિથ, અને હું ફોડી લઈશ. એમ કે ડીલ વિથ એટલે કે હું ફોડી લઈશ. વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે જે પણ થાય, જ્યારે જે પણ થવું હોય ત્યારે થાય, પરંતુ એ બધું ફોડી લઈશ. મારે કોઈ અપેક્ષા નથી. હું જે પણ જ્યારે પણ થશે ને એ બધું ફોડી લઈશ. એમ કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, એટલે જ્યારે જે પણ થાય, વેન ઇટ્સ હેપન, જ્યારે પણ થાય, જ્યારે જે પણ થાય, ગમે તે થાય આનું, પરંતુ હું ફોડી લઈશ. બસ આ રીતે તમે તમારી જાતને કહેતા રહો. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. આ એક તરકીબ છે અને આવું કહેવાથી, દરરોજ આવું વિચારવાથી એક પોઝિટિવ એનર્જી તમારામાં આવે છે. એન્ડ ડ્યુ ટુ દેટ પોઝિટિવ એનર્જી યુ કેન ફેસ દેટ ચેલેન્જીસ. વોટ એવર ચેલેન્જ કમ ઇન ફ્રન્ટ ઓફ યુ, તમે એ ચેલેન્જને ફેસ કરી શકો છો, સામનો કરી શકો છો. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. અહીંયા કહ્યું છે વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, એટલે કે જ્યારે તમે તમારા તણાવ ભર્યા દિવસ વિશે વિચારો છો. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, અને એ તણાવફુલ દિવસ જે તમારા સમક્ષ છે એના માટે જ્યારે તમે વિચારો છો ને, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. એપ્રોક્સિમેટલીનો મતલબ થાય છે કે ઓલમોસ્ટ, અબાઉટ, યા તો અરાઉન્ડ, લગભગ. લગભગ તમારા વિચારો આ રીતે ચાલતા હોય છે. જો અહીંયા શું કહ્યું છે કે વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારો દિવસ, કેવો દિવસ? સ્ટ્રેસફુલ, એટલે કે તણાવયુક્ત દિવસ. જ્યારે તમે તમારા તણાવયુક્ત દિવસ વિશે વિચારો કે જે તમારી સમક્ષ છે, આખા દિવસમાં ઘણા બધા કામ હોય છે, એટલે આપણે શું કરીએ? અરે બાપરે, મારે તો આ બધું કરવાનું છે, આટલું બધું કરવાનું છે. તો કે વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે જે હોય છે ઇન ફ્રન્ટ ઓફ યુ, એટલે કે તમારી સમક્ષ, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, તમારા વિચારો લગભગ આ રીતે જ ચાલે છે. રન કરવું એટલે આમ તો દોડવું થાય, પણ અહીંયા આ રીતે ચાલે છે. કેવી રીતે ચાલે છે તો જોઈએ. ઓ માય ગોડ, આઈ હેવ, ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. I must do X and Y and Z, and after that A and B need to get stored out as well. I don't know how I am going to do it all. I won't even have time to eat. તો સ્ટુડન્ટ્સ, આ એક એક્ઝામ્પલ છે, બરાબર? આ રીતના વિચારો આપણા મનમાં ચાલતા રહે છે. આપણે કહીએ છીએ ઓ માય ગોડ, અરે ભગવાન, હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. અરે મારે કેટલું બધું કામ કરવાનું બાકી છે. આઈ હેવ સો મચ ટુ ડુ, એટલે કે મારે તો ઘણું બધું કામ કરવાનું બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ વર્ક એન્ડ વાય વર્ક એન્ડ ઝેડ વર્ક. અરે મારે તો પેલું એક્સ કામ કરવાનું છે, અને પેલું વાય કામ કરવાનું છે, અને પેલું ઝેડ કામ કરવાનું છે, એટલે કે વગેરે વગેરે, એક્સ વાય ઝેડ આપણે કહીએ છીએ ને. તો મારે તો આટલા બધા કામ કરવાના છે. આફ્ટર દેટ, અરે ત્યારબાદ તો એ એન્ડ બી નીડ ટુ ગેટ સ્ટોર્ડ આઉટ એઝ વેલ. અને જે પેલી એ અને બીની જે સમસ્યા છે, ટુ ગેટ સ્ટોર્ડ આઉટ, ટુ ગેટ સ્ટોર્ડ આઉટનો મતલબ થાય છે ઉકેલવાની તો બાકી જ છે, એઝ વેલ, એ જેવી છે એમ જ છે. એટલે મારી પેલી એ સમસ્યા છે, પેલી બીજી સમસ્યા છે, કે ત્રીજી સમસ્યા છે, એ બધી સમસ્યાઓ તો હજી ઉકેલવાની બાકી જ છે. ટુ ગેટ સ્ટોર્ડ આઉટનો મતલબ થાય છે ઉકેલવાનું બાકી રહેવું. તો કે હે ભગવાન, મારે તો કેટલા બધા કામ કરવાના બાકી છે. મારે તો પેલું એક્સ કામ કરવાનું છે, પેલું વાય, પછી ઝેડ, અને પેલી એ અને બી નામની જે સમસ્યા છે એ તો મારી સોલ્વ કરવાની તો બાકી જ છે, એ તો ઉકેલવાની બાકી જ છે.
આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. અરે મને ખબર નથી પડતી કે હું આ બધું કેવી રીતે કરીશ. આઈ ડોન્ટ નો, મને ખબર નથી પડતી હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. આ બધું જ હું કેવી રીતે કરીશ, મને કંઈ સમજણ નથી પડતી. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. અરે મને તો જમવાનો પણ સમય નહીં મળે. આઈ વોન્ટનો મતલબ થાય છે વિલ નોટ હેવ. આઈ વિલ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. અરે મને તો જમવાનો પણ સમય નહીં મળે, હું કેવી રીતે આ બધું કામ કરીશ. તો આ બધું આપણા મનમાં ચાલતું જ રહે છે જ્યારે આપણે શું કરીએ છીએ, સ્ટ્રેસયુક્ત એટલે કે તણાવયુક્ત વાતાવરણ સાથે સંકળાઈ જઈએ છીએ ત્યારે. સમજાને વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. બેઝિકલીનો મતલબ થાય છે અહીંયા આપણે જોઈશું કે ફંડામેન્ટલી અથવા ઇસેન્શિયલી, મૂળભૂત રીતે અથવા પાયાની રીતે, એમ આપણે કહીએ છીએ કે મૂળભૂત રીતે ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. ધ ડે એટલે કે દિવસ, હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ હજુ તો શરૂ પણ થયો નથી. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. પરંતુ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. ઇન અ ટીઝ એટલે કે ઇન અ સ્ટેટ ઓફ કન્ફ્યુઝન. પરંતુ હજુ તો દિવસ ચાલુ પણ નથી થયો પણ તમે અત્યારેથી શું થઈ જાઓ છો, મૂંઝાઈ ગયા છો. હજુ દિવસ શરૂ પણ નથી થયો પણ તમે અત્યારથી મૂંઝાઈ ગયા. અને આવું થાય જ છે દિવસ દરમિયાન. જ્યારે આપણે ઉઠીએ છીએ એટલે આપણને યાદ આવે છે, અરે બાપરે મારે તો આ ફિઝિક્સનો વિડીયો જોવાનો બાકી હતો કાલનો, મારો તો મેથ્સનો બાકી રહી ગયો કે બાયોલોજીનો બાકી રહી ગયો, મારો તો કેમેસ્ટ્રીનો બાકી રહી ગયો છે, મારે તો 27 તારીખે એક્ઝામ આવવાની છે ઇંગ્લિશમાં, હજુ સુધી મેં કોઈ વિડીયોઝ નથી જોયા. તો પહેલાં જ તમે એમ કે પૂર્વધારણા વિચારવા લાગો છો, કન્ફ્યુઝ થઈ જાઓ છો. એટલે કે ઇન અ ટીઝ એટલે કે ઇન ધ સ્ટેટ ઓફ કન્ફ્યુઝ થઈ જાઓ છો કે બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. હજુ તો દિવસની શરૂઆત પણ નથી થઈ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. પરંતુ તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. બરોબર? વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આ જોઈએ તો અહીંયા કહે છે કે વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ. અરે આગળ હવે શું થવાનું છે. બરાબર? આગળ હવે શું થવાનું છે એવું તમારું મગજ વિચારવા લાગે છે કે વોટ ઇઝ હેપનિંગ ધેટ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ. અરે શું થવાનું છે? યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ. અને તમારું જે માઇન્ડ છે ને ઇઝ રેસિંગ અહેડ. એ રેસિંગ કરવું એટલે કે દોડવા લાગે છે, આગળ દોડવા લાગે છે. ઓફ યુ એટલે કે તમારાથી પણ આગળ તમારું માઇન્ડ દોડવા લાગે છે. અરે બાપરે હવે શું થશે? વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. અને તમારું મન તમારા કરતાં પણ આગળ દોડવા લાગે છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને આગળ જતાં હવે જો અહીંયા કહે છે કે એન્ડ એન્ટિસિપેટિંગ કરે છે એટલે કે એક્સપેક્ટ કરે છે અથવા ગેસિંગ કરે છે તો અઝ્યુમ કરે છે, આશા રાખે તો ધારણા કરવા લાગે છે કે હાઉ ટાયર્ડ તમે કેટલા થાકી ગયા હશો, એન્ડ સ્ટ્રેસ્ડ તમે કેટલા તણાવ ભર્યા થઈ ગયા હશો, યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક. જ્યારે તમે સંપૂર્ણ કામ પૂરા કરશો ત્યારે તમે આવી પૂર્ણ ધારણા તમે બાંધી લો છો કે કામ પત્યા પછી તમે કેટલા બધા તણાવમાં હશો, કેટલા બધા થાકી ગયા હશો. આ બધા વિચારો તમને આગળ આવતા જ રહે છે. હજુ તો કામ કરવાનું તમે શરૂ નથી કર્યું છતાં પણ બિફોર ધેટ યુ આર ફેસિંગ સચ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. તમે આ પ્રકારની સિચ્યુએશનને ફેસ કરો છો કે વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ. અરે શું થવાનું છે હવે? યોર માઇન્ડ ઇઝ રેસિંગ એટ. તમારું મગજ આગળ વિચારવા જ લાગે છે, આગળ જ વધી જાય છે તમારાથી. એન્ડ એન્ટિસિપેટિંગ અને એક્સપેક્ટેશન કરવા લાગે છે, પૂર્વધારણા બાંધવા લાગે છે કે તમે ખૂબ જ થાકી ગયા હશો, તમે તણાવમાં હશો જ્યારે તમે એ બધું જ કામ જે છે ને એક વખત પૂરું કરશો ત્યારે. અને આવું તમારું મન આગળ વિચારે છે. રિયલી આવું આપણા જીવનમાં પણ થાય જ છે. વી ઓલ પીપલ ફીસ લાઈક ધીસ. ઇવન યુ આર ધેર, માય સેલ્ફ ઇઝ ધેર. વી ઓલ આપણે બધા જ આવો અનુભવ કરીએ છીએ. ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. કે these frantic thoughtsનો મતલબ થાય છે કે ઓવર ઇમોશનલ અથવા વાઇલ્ડ ગાંડપણ ભર્યા વિચારો, કે તમારા બધા જે ગાંડપણ ભર્યા વિચારો જે છે ને સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. તમારી જે ઉર્જા છે, તમારી જે શક્તિ છે એને વીક કરવાનું, ક્ષીણ કરવાનું ચાલુ કરી દે છે તમારા આવા ગાંડપણ ભર્યા વિચારો. તો ધીસ ફ્રેન્ટિક થોટ્સ એટલે કે તમારા ગાંડપણ ભર્યા વિચારો સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, તમારી ઉર્જાને એ ક્ષીણ કરી નાખે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ જેના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે
વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને તમે તમારી સામાન્ય અડધી ઉર્જા સાથે તમે તમારા બિઝી દિવસની અંદર એન્ટ્રી કરો છો. આમ તો તમારે ફૂલ એનર્જી સાથે તમારા બિઝી દિવસને પાસ કરવાનો હોય છે, પસાર કરવાનો હોય છે વિથ લોટ ઓફ વર્ક, હેવિંગ ફેસ્ડ હાર્ડશીપ. એ સખત પરિસ્થિતિનો સામનો કરીને તમારે તમારા દિવસની શરૂઆત કરવાની હોય છે. પરંતુ તમે શું કરો છો? પહેલાંથી જ ગાણપણ ભર્યા વિચારો કરી દો છો કે આવું તો મારાથી નહીં થાય, ના તો ક્યારે થશે, ના તો હું ક્યારે પૂરો કરી શકીશ ને વોટ એવર સો મેની થિંગ્સ યુ થિંક દેટ. તમે ઘણી બધી બાબતો વિચારો છો. નોટ ઓનલી યુ બટ સો મેની પીપલ ધોઝ હુ આર ફેસિંગ ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. એ બધા જ લોકો અહીંયા આ રીતે આવી સિચ્યુએશનનો સામનો કરે છે. અને આ પ્રકારના ગાણપણ ભર્યા વિચારો જે છે ને તમારી એનર્જીને વીક કરી નાખે છે, એકદમ ક્ષીણ કરી નાખે છે. અને જેના રિઝલ્ટે શું થાય છે કે જે ઉર્જા સાથે તમે તમારા દિવસની શરૂઆત કરવાની હોય ને એનાથી અડધી ઉર્જા સાથે તમે તમારા દિવસની શરૂઆત કરો છો. Then when you end up shattered at the end of day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. Okay? Then when you end up, then એટલે કે પછી when you end up એટલે કે તમે તમારા કાર્યને જ્યારે પૂર્ણ કરો છો ને, shattered at the end of day, દિવસના અંતે તમે shattered થઈ ગયા હો છો એટલે કે greatly tired. દિવસના અંતે તમે જ્યારે ભાગી પડો છો, એમ કે શેટર્ડ થવું એટલે કે ગ્રેટલી ટાયર્ડ અથવા ગ્રેટલી અપસેટ. જ્યારે તમે તમારા કામને પૂર્ણ કરો છો ત્યારે દિવસના અંતે તમે એકદમ ભાગી પડો છો, થાકી જાઓ છો, માનસિક રીતે તમે થાકી જાઓ છો, કારણ કે તમે તમારી અડધી એનર્જીથી દિવસની શરૂઆત કરો છો. એન્ડ બિકોઝ ઓફ દેટ દેન વેન યુ એન્ડ અપ યોર વર્ક, જ્યારે તમે તમારા કાર્યનો અંત કરો છો, શેટર્ડ એટ ધી એન્ડ ઓફ ડે, દિવસના અંતે તમે ખરેખર ભાંગી પડો છો. યુ સીમ ટુ હેવ પ્રૂવડ દેટ, તમને એવું લાગે છે કે તમે પ્રૂવ કરી દીધું કે યુ આર રાઇટ ઓલ અલોંગ, કે દિવસના અંતે જ્યારે તમે આ રીતે થાકી જાઓ છો ત્યારે તમને બધી જ રીતે સાચા એવું તમને લાગવા લાગે છે. કે યુ સીમ ટુ હેવ પ્રૂવડ દેટ, તમને એવું લાગવા લાગે છે કે યુ આર રાઇટ ઓલ અલોંગ. તમે પહેલાં જે શરૂઆતમાં દિવસની શરૂઆતમાં કામ કરવાની પહેલાં તમે એવું વિચારો છો ને કે આ બધું આટલું બધું કામ મારાથી નહીં થાય ને આમ ને હું થાકી જઈશ ને એવું બધું, તો એ જ અનુભવ તમે એટ ધી એન્ડ ઓફ ધ ડે કરો છો. દેન વેન યુ એન્ડ અપ shattered at the end of day, you seem to have proved that you were right all along. You had a dreadful day. અને તમારો દિવસ તમને એવું લાગે છે આ તો ખરેખર મારો દિવસ બહુ જ ખરાબ રહ્યો, મારો દિવસ ખૂબ જ ખરાબ રીતે પસાર થયો છે. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ, અને તમે ફિઝિકલી કે શારીરિક શક્તિ તમારી એકદમ ડ્રેઇન થઈ જવું હોય, એટલે કે એક્ઝોસ્ટેડ થઈ ગઈ હોય, ખતમ થઈ ગઈ હોય, વિધાઉટ એનર્જી તમે થઈ ગયા હોય એવું તમે અનુભવ કરો છો. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમે વોટ એવર આઈ એમ સેઇંગ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ, તમે સમજી રહ્યા છો. એન્ડ નાવ લેટ્સ ટોક અબાઉટ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. તો આ બધું આપણે ન થાય એ માટેનું ધ્યાન રાખવાનું છે. વી હેવ ટુ સ્ટાર્ટ અવર વિથ પોઝિટિવ એનર્જી. આપણે હકારાત્મક વિચારો સાથે, એક શક્તિ સાથે આપણા કાર્યની શરૂઆત કરવી જોઈએ. ભલે પછી કામનો મોટો ઢગલો કેમ ના હોય આપણી સમક્ષ. જો તમે ચાલવું હોય 100 કિલોમીટર તો તમારે પહેલું ડગલું તો ભરવું પડશે ને. ઇફ યુ ડુ નોટ ગો ફોર અ સ્ટેપ ઇવન, જો તમે એક ડગલું પણ નહીં ભરો, હાઉ કુડ યુ પાસ 100 સ્ટેપ્સ, હાઉ કુડ યુ પાસ 100 કિલોમીટર? તમે કેવી રીતે 100 કિલોમીટર ચાલી શકવાના? સો બિફોર ગોઈંગ ટુ થિંક, કંઈ પણ વસ્તુ વિચાર્યા પહેલાં જસ્ટ યુ સ્ટાર્ટ ધ વર્ક. તમારે કામની શરૂઆત કરી દેવી જોઈએ. એન્ડ ધેન લેટર ઓન, અરે વોટ એવર ઇઝ હેપન ગોઈંગ ટુ બી હેપન, આઈ વિલ સી દેટ. અરે જે થવું એ થાય, હું એ બધું ફેસ કરી લઈશ, હું એનો સામનો કરી લઈશ. આવી પોઝિટિવ એનર્જી સાથે તમારે આગળ વધવું જોઈએ. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કહ્યું છે કે એક મંત્ર તમારે અત્યારે ધ્યાનમાં રાખી લેવાનું છે. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્ઝિમમ એનર્જી અવેલેબલ તમારા શરીરમાં એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, તમે તમારા વ્યસ્ત દિવસની જ્યારે શરૂઆત કરો છો ત્યારે તમારા શરીરમાં મેક્ઝિમમ એટલે કે મહત્તમ ઉર્જા તમારા શરીરમાં બની રહે એ હેતુથી, એટલે કે કોઈ પણ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા પ્રાપ્ત બનાવવા માટે તમે વિચારો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ અપેક્ષા જ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે જે પણ થવું હોય તે થાય, હું એ બાબતને ડીલ કરી લઈશ, હું એ મેટરને સોલ્વ કરી લઈશ, જે પણ થવું હોય થાય. અને આ જ બાબતને આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ
એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આ એક વાક્ય છે, એને એક મંત્ર બનાવી દો એઝ અ ફોર્મ ઓફ મંત્ર. એટલે તમારે આને એક મંત્ર બનાવીને એને અનુસરવાનું છે કે મારી કોઈ અપેક્ષાઓ જ નથી અને જે થવું હોય તે થવા દો, જોઈ લેવાશે. ખ્યાલ આવ્યો? મારે તો બસ મારે તૈયારી કરવી છે, પછી જે રિઝલ્ટ આવે, ચાહે હું પાસ થઉં કે ન થઉં, ચાહે ઓછું રિઝલ્ટ આવે કે વધારે રિઝલ્ટ આવે, પરંતુ મારે મારી પૂરી તાકાતથી મારે તૈયારીમાં લાગી જવું છે. એન્ડ યુ સ્ટુડન્ટ્સ યુ આર ઇન 12th સ્ટાન્ડર્ડ, સો યુ હેવ ટુ પ્રિપેર અ લોટ. તમારે ઘણું બધું પ્રિપેર કરવાનું છે, તૈયાર કરવાનું છે. સો ટુ કમ આઉટ ફ્રોમ સચ કાઇન્ડ ઓફ સિચ્યુએશન, સચ કાઇન્ડ ઓફ સ્ટ્રેસ, આ પ્રકારના તણાવભર્યા વાતાવરણમાંથી બહાર આવવા માટે યુ ડેફિનેટલી થિંક અબાઉટ ધીસ. તમારે આના વિશે વિચાર કરવો જ રહ્યો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. એન્ડ ધીસ ઇઝ ધ મંત્ર. પ્લીઝ કીપ ધીસ મંત્ર ઇન યોર માઇન્ડ. Swami Vivekananda also gave one mantra: arise, awake and stop not till the goal is achieved or till the goal is reached. જ્યાં સુધી તમને ગોલની પ્રાપ્તિ ના થાય, જ્યાં સુધી તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ ના થાય, અથવા જ્યાં સુધી તમે તમારા ધ્યેય સુધી ના પહોંચી જાઓ, ત્યાં સુધી તમે તમારા કાર્યની અંદર લગ્યા જ રહો. તો આ બાબતોને તમારા જીવનમાં વણી દેવાની છે. પછી ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે અને ગમે ત્યારે ગમે તે થાય, પરંતુ આપણે આપણા કામમાંથી પાછું ફરવાનું નથી. યુ વિલ નોટિસ, તમને એ ખુદ બતાવશે. યુ વિલ નોટિસ એટલે આ મંત્ર જ તમને લઈ જશે. હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. નો એક્સપેક્ટેશન્સ એટલે કે કોઈ અપેક્ષા જ નથી. આ વિચાર સાથે જ તમારી જે બોડી છે ને એ શરૂ કરી દેશે એકદમ ફ્રી અનુભવવાનું. યુ વિલ નોટિસ, તમે ખુદ જોશો હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, કે મારી કોઈ એક્સપેક્ટેશન છે જ નહીં, અને એ વિચાર સાથે જ તમારી બોડી એકદમ ફ્રી અનુભવશે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ દેટ, અને આ જે ફ્રીનેસનેસ છે, ફ્રીલેસનેસ એ જ તમને કહે છે કે દેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, કે તમે તમારી જાતને રોકી દીધી છે. શાનાથી? તો વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. જે એનર્જી તમે વેસ્ટ કરતા હતા, જે એનર્જી તમે ઓવર થિંકિંગ કરતા હતા, એટલે કે એ ઓવર થિંકિંગના કારણે તમારી જે પોઝિટિવ એનર્જી હતી એ લોસ થઈ જાય છે. આપણે વિચારતા હતા ને આગળ આપણે જોયું કે મારાથી આ કામ તો નહીં થાય, આટલું બધું કામ કેવી રીતે કરીશ, મારે તો આ કાર્ય પૂરું કરવાનું છે, આટલું વાંચવાનું છે, પેલું તૈયાર કરવાનું છે, પેલું લખવાનું છે. સો બિકોઝ ઓફ થિંકિંગ ઇઝ ઓલ કાઇન્ડ ઓફ સ્ટફ. આ બધું સ્ટફ કહેવાય, એક પ્રકારનો કચરો કહેવાય. આ બધું ખોટો વિચાર કહેવાય. અને હવે ખોટા વિચારને કરીને આપણે શું કરીએ છીએ? આપણે આપણી પોઝિટિવ એનર્જીને વેસ્ટ કરીએ છીએ. પરંતુ જ્યારે તમે નો એક્સપેક્ટેશન અથવા આ મંત્ર સાથે તમે તમારા કાર્યની શરૂઆત કરશો ને કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. વેન યુ ટેક ધીસ મંત્ર, વેન યુ ગો ફોર નો એક્સપેક્ટેશન, જ્યારે તમને કોઈ જ અપેક્ષા નથી, આ સૂત્ર સાથે તમે જશો તો ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ દેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને તમે તમારી જે એનર્જીને જે વેસ્ટ કરો છો એને તમે રોકી દેશો. You will feel calmer. It's not calmer, but it is calmer. Calmer એટલે કે કાલે મરી જવું એવું નહીં ભૈયા. અહીંયા બીજું કંઈક છે કે you will feel calmer mentally and emotionally. મેન્ટલી એટલે કે માનસિક રીતે, એન્ડ ઇમોશનલી એટલે કે ભાવનાત્મક રીતે, એઝ અ કોન્સિક્વન્સ, એઝ અ રિઝલ્ટ યુ વિલ ફીલ કામર. તમે એકદમ શાંતિનો અનુભવ કરશો. ફીલ કામર એટલે કે શાંતિનો અનુભવ કરવો, મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. જેના પરિણામે આ નો એક્સપેક્ટેશન્સના પરિણામે, પછી આ મંત્રના પરિણામે તમે તમારી જાતને એકદમ ફ્રી અનુભવશો, એકદમ શાંત અનુભવશો, એ પણ માનસિક રીતે અને ભાવાત્મક રીતે પણ. તો સ્ટુડન્ટ્સ, really this one was very important trick of overthinking and to improve your mental capacity. તમારી માનસિક ક્ષમતાને વધારવા માટે એન્ડ ટુ બ્રિંગ આઉટ યોર મેન્ટલ કેપેસિટી ફ્રોમ સ્ટ્રેસ, એટલે કે તણાવમાંથી તમારી માનસિક ક્ષમતાને બહાર લાવવા માટે યુ શુડ સ્ટોપ યોર ઓવર થિંકિંગ. તમારે જે ઓવર થિંકિંગ હોય છે એટલે કે વધારે પડતું વિચારવાનું એ બંધ કરી દેવું જોઈએ. એન્ડ ડેફિનેટલી ધીસ ઇઝ વન ઓફ ધ ગ્રેટ થિંગ, અને ખરેખર આ બહુ જ સુંદર વસ્તુ છે. સો સ્ટુડન્ટ્સ, ટુડે વી વિલ સી ટીલ હિયર. આપણે અહીંયા સુધી જ આપણે જોઈશું. એન્ડ નેક્સ્ટ વિડીયો વી વિલ ટોક અબાઉટ સેલ્ફ હિપ્નોસિસ, એટલે કે આત્મસંમોહન. આપણે કહે છે ને હિપ્નોટિઝમ, પોતાની જાતને હિપ્નોટાઇઝ કરી દેવી, દેટ ઇઝ કોલ્ડ સેલ્ફ હિપ્નોસિસ, એટલે કે આત્મસંમોહન. સો આના વિશે આપણે નેક્સ્ટ વિડીયોઝમાં વાત કરીશું. પ્લીઝ પ્રિપેર વોટ એવર આઈ હેવ ટોટ ટુડે. મેં જે પણ તમને ભણાવ્યું છે એને તૈયાર કરજો.
and prepare all the spellings. Okay students, have a nice day.